સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને 5000 કિલો RDX બોમ્બની ધમકી અપાતો ઈમેલ મોકલનાર આરોપીને સુરત શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. તો આરોપીએ અન્ય વ્યક્તિના મોબાઈલનો ઉપયોગ કરી ધમકીભર્યો ઈમેલ મોકલ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સુરત શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી હોય તેમ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઈમેલ પર કોર્ટમાં 5000 kg RDX બોમ્બ લખી ધમકી મોકલનાર આરોપી મૂળ બિહારના દરબંગાનો અને હાલ કતારગામ વેડ રોડ પર બહુચર નગરમાં રહેતા રમણ રામબાબુ સતન મિશ્રાની પોલીસે ધરપકડ કરી છે. ટેકનિકલ તપાસના આધારે આરોપી સુધી પહોંચેલી પોલીસે ખુલાસો કર્યો છે કે આરોપીએ અન્ય વ્યક્તિના મોબાઈલ ફોનમાંથી આ ઈમેલ મોકલ્યો છે. પોલીસે લોકોને અપીલ કરી કે પોતાનો મોબાઈલ અજાણ્યા વ્યક્તિના ઉપયોગ માટે ન આપે અને હંમેશા ફોનને લોક રાખે. સુરત શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતા મળી છે. તારીખ 13 જુલાઈ 2026ના રોજ સાંજે 6:13:19 ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઓફિશિયલ ઈમેલ આઈડી ઉપર એક ઈમેલ આવેલો હતો, જે ઈમેલમાં 6 શબ્દોમાં કોર્ટમાં 5000 કિલો RDX બોમ્બ, કોર્ટમાં 5000 kg RDX બોમ્બ એવો ઈમેલ મળ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક BDDSની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, SOGની ટીમ અને લોકલ પોલીસ સ્ટેશન સહિત ઉચ્ચ અધિકારીઓ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પહોંચી ગયા હતા અને પ્રોપર BDDSના માધ્યમથી આખું બિલ્ડિંગ થરલી સર્ચ કરવામાં આવ્યું હતું. સાથે સાથે સાયબર ક્રાઇમના DCP અને એમની ચુનિંદા અધિકારીની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને ઈમેલ બાબતે તમામ ડિટેલ્સ જે ડિસ્ટ્રિક્ટ કોર્ટના જે ઈમેલ આઈડી પર જે ઈમેલ આવ્યો હતો એની તમામ ડિટેલ્સ મેળવવામાં આવી હતી. અને એ બાદ સાયબર ક્રાઇમના DCP વિશાખા જૈન, પોલીસ ઇન્સ્પેક્ટર KP ગામેતી અને અમારી આખી ટીમ, સાયબર ક્રાઇમની ટીમ આ જે ઈમેલ આવેલો હતો એનું ટેકનિકલ એનાલિસિસમાં લાગેલી હતી અને સાથે સાથે બનાવ અનુસંધાને એક FIR સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ભારતીય ન્યાય સંહિતાની કલમ 351 અને 353 સાથે સાથે સાયબર ટેરરિઝમની IT એક્ટની કલમ 66F મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને એની અંદર આ ટેકનિકલ એનાલિસિસ અને સાથે સાથે જે ટેકનિકલ એનાલિસિસના અંતે પોલીસે જે થરલી હ્યુમન ઇન્ટેલિજન્સ અને વોચમાં રહીને સાયબર ક્રાઇમની ટીમે એક આરોપી, આ બોમ્બ થ્રેટનો ઈમેલ કરનાર આરોપી રમણ રામબાબુ સતન મિશ્રા એને પકડવામાં સફળતા મળી છે. રમણ રામબાબુ સતન મિશ્રા છેલ્લા 10 વર્ષથી સુરતમાં રહે છે. એ મુખ્ય બિહારનો વતની છે, બિહારના દરભંગા જિલ્લાનો વતની છે. રમણ છે એ મેરિડ છે, એની પત્ની અને એની 2 બાળકો એની સાથે છે. એ એના મોટા ભાઈ સાથે અહીંયા છેલ્લા 10 વર્ષથી રહે છે ને હીરાના અલગ અલગ પ્લેસીસ ઉપર હીરાના કારખાનાઓમાં મજૂરી કામ કરે છે. છેલ્લા 3 મહિનાથી એની પત્ની એની સાથે અહીંયા રહેવા આવી હતી 2 બાળકો સાથે બિહારથી, અને ત્યારથી ઘણા લાંબા સમયથી એ નોકરીએ હીરાના કામમાં મજૂરી કામ પર જતો નહોતો અને ઘરે બેસીને મોબાઈલ મારફતે એ YouTube અને Instagram પર રીલ્સ જોતો હતો. YouTube ઉપર જે ફ્રી વિડીયોઝ, ખાનસર જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે એના જે ફ્રી વિડીયોઝ છે એ વિડીયો મારફતે ઈમેલ, એ બધા ક્લાસીસ જે એના જે લેક્ચર્સ છે એ બધા જોતો હતો, જેના આધારે ઈમેલ યુઝ કરવાનું, સાથે સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ કઈ રીતે યુઝ કરવું એ બધું જોતો હતો. અને ઇન્સ્ટાગ્રામની રીલો ઉપર જે અલગ અલગ જગ્યા ઉપર જે બોમ્બ થ્રેટના ઈમેલ્સ જે અલગ અલગ જગ્યા પર ગુજરાત રાજ્યમાં અને અન્ય રાજ્યોમાં જે આવેલા છે એની ઇન્સ્ટાગ્રામ રીલ્સ એ જોતો હતો. અને એનાથી પ્રેરાઈને એણે આ એક ઈમેલ પોતાના જ જે બિલ્ડિંગમાં રહેતા એક અન્ય વ્યક્તિ, એનો ફોન એણે વાપરવા લીધો હતો અને બિલ્ડિંગના ટેરેસ પર, કતારગામનું જે બિલ્ડિંગ છે કૃષ્ણકુંજ બિલ્ડિંગ, એના ટેરેસ પર જઈને પોતાના બિલ્ડિંગમાં રહેતા અન્ય વ્યક્તિ પાસેથી આ ફોન લઈને એણે એક આ ઈમેલ કર્યો હતો. હાલ જે એની પૂછપરછ કરી છે એ પ્રમાણે એણે કન્ફેસ કર્યું છે કે આ પોતાના જે નોન પર્સન છે બિલ્ડિંગમાં એના ફોનમાંથી એણે ઈમેલ કર્યો હતો. એ ફોન તો કબજે કરવામાં આવ્યો જ છે, પણ સાથે સાથે જે આરોપી છે રમણ મિશ્રા, એનો ફોન પણ કબજે કરવામાં આવ્યો છે અને એના ફોનમાંથી સુપ્રીમ કોર્ટના ઈમેલ આઈડી ઉપર ઈમેલ કરતો એક ડ્રાફ્ટ પણ મળી આવેલો છે. અને જેની અંદર એની પ્રાથમિક પૂછપરછમાં જે રીતે એણે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બની ધમકીનો જે ઈમેલ કર્યો હતો એ પ્રકારનો સુપ્રીમ કોર્ટમાં ઈમેલ કરવાની પણ એની તૈયારી હતી. એ જે સુપ્રીમ કોર્ટને જેણે ઈમેલ કરેલો હતો એની અંદર જે ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો એમાં એક લાઈન એણે અંગ્રેજ હમારે કન્ટ્રી કો બરબાદ કરકે ગયે, અને ત્યારબાદ એની જે પૂછપરછમાં એવું કહે છે કે હું આ જ પ્રકારનો ઈમેલ કે ભાઈ અહીંયા RDX બોમ્બ મૂકેલો છે સુપ્રીમ કોર્ટમાં, એ પ્રકારનો ઈમેલ કરવાનો હતો. ખૂબ મોટી સફળતા બોમ્બ થ્રેટના આ જે ઈમેલ જે થયો હતો ડિસ્ટ્રિક્ટ કોર્ટ એને ડિટેક્ટ કરવામાં સુરત શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચને મળી છે.
આરોપી કેટલું અભ્યાસ કર્યો છે અને આ મેલ કરવાનું કારણ શું? આજે આરોપી છે રમણ રામબાબુ સતન મિશ્રા, એ બિહાર દરભંગાનો રહેવાસી છે. એના પિતા ત્યાં દરભંગા બિહારના ધનુવારા ગામમાં ખેતીકામ કરે છે, એની માતા ઘરકામ કરે છે. પરિવારમાં એ લોકો 2 ભાઈ ને 2 બહેન છે. એની બંને બહેનો છે ત્યાં બિહારમાં જ રહે છે અને 2 ભાઈઓ છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા જ સુરત શહેરમાં કતારગામ વેડ રોડ પર કૃષ્ણકુંજ બિલ્ડિંગમાં રહે છે. આ આરોપી છે એ ઇનિશિયલી એના ભાઈની સાથે હીરાના મજૂરી કામમાં ને બધે જતો હતો અને અહીંયા ભાડાના રૂમમાં કૃષ્ણકુંજ બિલ્ડિંગમાં રહેતો હતો. છેલ્લા ઘણા સમયથી એણે આ હીરાના કારખાનામાં જે મજૂરી કામ કરતો હતો એ બંધ કરી દીધું છે. એના પત્ની જે છેલ્લા 3 માસથી એના 2 બાળકો સાથે અહીંયા આવે છે, એના 2 બાળકો છે, એક નાનું બાળક 8 વર્ષનું ને એક બાળક 3 વર્ષનું છે. એના પત્ની જ્યારથી રહેવા આવ્યા ત્યારથી વારંવાર એના પત્ની એને નોકરી બાબતે મજૂરી કામ કરવા જવા માટે પણ કહેતા હતા અને એ કશું પણ ઘરે કરતો નહોતો. બિલ્ડિંગમાં રહેલા અલગ અલગ લોકો પાસેથી ઇન્ટરનેટ માટે હોટસ્પોટ માંગતો હતો અને હોટસ્પોટનો ઉપયોગ કરીને સતત સોશિયલ મીડિયા ઉપર, યુટ્યુબ ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ અને વિડીયોઝ જોયા કરતો હતો અને સાથે સાથે ઈમેલ કરવાનું, AI પ્લેટફોર્મ પર કઈ રીતે કન્ટેન્ટ બનાવવાનું એ બધું શીખતો હતો અને આખો દિવસ એ આ જ કામ કરતો હતો. અને ઇન્સ્ટાગ્રામ ઉપર જે અલગ અલગ રીલો, જે બોમ્બ થ્રેટના ન્યૂઝ અનુસંધાને જે આવેલી હોય એનાથી પ્રેરાઈને એ પોતે પણ આ ઈમેલ કરવા માટે પ્રેરાયેલો હતો અને એણે આ ઈમેલ કર્યો હતો. અભ્યાસ કેટલો છે? હાલ જે એની પૂછપરછ છે એ પ્રમાણે એ બિહારના એના વતનમાં ધનુવારા ગામમાં ધોરણ 9 સુધીનો એણે અભ્યાસ કરેલો છે. હાલ જે એની પૂછપરછ કરી છે એ પ્રમાણે એણે જે મોબાઈલ ઉપયોગ કર્યો છે એના બિલ્ડિંગમાં રહેતા એક વ્યક્તિનો ઉપયોગ કરેલો છે મોબાઈલનો, અને જે ઈમેલ છે એના પોતાના જ ઈમેલ આઈડી છે એ એના જે નોન વ્યક્તિ જેનો મોબાઈલ ઉપયોગ કર્યો હતો એમાં યુઝરનેમ પાસવર્ડ નાખીને એણે પોતે જ આ ઈમેલ કરેલો છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.